જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? વેલકમ ટુ માય બ્લોગ. ચલો બધાને જય શ્રી કૃષ્ણ બોલો. હા, રુદ્રાંશ શું કરે છે? હે? કોઈને આની ભાષા સમજ આવતી હોય તો બોલજો. હજી અમને સમજ નથી આવતી અને નાનપણ કઈ જતું નથી. બરાબર? હા. હું સમજ પડી? તો આજે અમારે વહેલું નવાઈ ગયું છે. 12 વાગ્યા પહેલા અમારું રુદ્રાંશભાઈને નવાઈ ગયું છે અને હોમવર્ક કરવા બેસી ગયા છે. અને તે ખાધું. શું ખાધું? પૂલી ખાધી. રુદ્રાંશે તો પૂલી ખાધી છે. હા, પછી તું રુદ્રાંશ સી ફોર કેટ. હવે શું લખવાનું છે પાછું? બેબી. ઓકે. ચીતો છે ઈ. ઊંધો નથી, તું ઊંધો છો ઘરમાંથી. ડોગ. બેબી લખું. આવું ડોગ કરો. ચાલો. આ ભાઈ અમારે લેફ્ટી છે, તો કોઈ વર્ડ ઊંધા લખાય છે અને કોઈ વર્ડ એની પાસે પાછા ચીતા લખાઈ જાય છે. આપણું મોટું પટલું અને તમે જોઈ શકો છો મા વર્સિસ બેટનની લડાઈ ચાલે છે. આ જો અને તમે જોઈ શકો છો. હવે હું મમ્મીને કરું છું હેર ઓઇલ. હે ને મમ્મા? હા. તો આજે ધ્યેયભાઈ હેર ઓઇલ કરે છે અને ફર્સ્ટ ટાઈમ કરે છે. એનો શોખ થયો છે કે મમ્મીને હેર ઓઇલ કરી દે. તો કેટલું આપણું મોઢું ગંદુ થાય છે અને કપડાં ગંદા થાય એટલા માટે મેં આ જૂનું કપડું લગાવી લીધું છે. અને આ ભાઈને જો હેલો ગાય, આ ભાઈને હવે વ્લોગ બનાવવો છે તો રીસાઈને ગયા છે અને કપડું ભરી મૂક્યું છે. કપડું શું, આ ઘર ગંદુ કરી નાખ્યું છે. જો પોતા મારે મરાઈ ગયા. જો બધો અમારે બખેરો તો ચાલુ જ હોય. જો ચાલો હોય તો તેલ નાખી આપે. તો આપણે જો આ દીકરામાં જ બધા જ ગુણ છે. તેલ નહીં નાખી આપે, કામમાં મદદ પણ કરે છે. બધા જ ગુણ છે. સર્વસ્વ ગુણ છે મારા છોકરામાં. જે કોઈના ધ્યાનમાં મસ્ત છોકરી હોય તો કે જો સારી ડાય જોઈએ છે અમારે, વધારે થોડી સમજદાર હોય ને એવી જોઈએ છે. થોડી રંગરૂપમાં પેલી હશે તો ચાલશે, એનું અમને પેલું નથી. શું કેવું ધ્યેય તારે? ગોરી જોઈએ છે કે પછી સમજદાર જોઈએ છે? કેવી ચાલશે? શકલથી કે દિમાગથી? દિલથી સારી હોવી જોઈએ. ઓકે ચાલો, દિલથી સારી હોય. જો આ મારા બીજા ભાઈ આવી ગયા છે હેર ઓઇલ કરવા માટે. તો આજ તો મમ્મીના માથામાં વાળનો ગ્રોથ 10 ગણો વધી જવાનો છે.